કર્મ છે ને ભગવાનને પણ હિસાબ આપવો પડે છે. કર્મનો હિસાબ માણસને આપવો પડે છે. અને એક સત્ય સનાતન એ છે કે મનુષ્ય શરીર મળ્યા પછી એક એક સેકન્ડે માણસ કર્મ કરે છે. કોઈ મનથી કરે, કોઈ વિચારોથી કરે, કોઈ આંખથી કરે, કોઈ હાથથી કરે, કોઈ શરીરથી કરે. કોઈ પણ ક્રિયાઓ દ્વારા માણસ કર્મ કરતો રહે છે. માટે તે આપણે એવું કહેવાય છે કે વિચારવું તો સારું વિચારવું, નેગેટિવ ન વિચારવું. નેગેટિવ માણસ બેઠો હોય ને, નેગેટિવ વાત કરતો હોય ને, તોય ત્યાંથી ઊભું થઈને જતું રહેવાય. આપણે ત્યાં મહાપુરુષો એવા એવા દિવ્ય સંતો જેવા તેવાની સાથે બેસે નહીં. એનું રીઝન શું ખબર છે? એવું ન હોય કે એને અભિમાન હોય, બધે એવું ન હોય કે બધાને અહંકાર જ હોય. પોતાના નિજ ધર્મ એવા હોય, નિયમો એવા હોય કે કદાચ કોઈ વ્યક્તિ એવું નેગેટિવ બોલે જે અયોગ્ય હોય અને એના વિચારો, શબ્દ છે એ બ્રહ્મ છે, શબ્દ છે એ બ્રહ્મ છે, અને એ વિચારો ફરતા 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 જો ક્યાંક અસર કરી જાય તો પોતાના નિજાનંદમાં વિક્ષેપ પડે. માટે એ કોઈની સાથે ન બેસે. આવું બધું હોય છે. ઓલા બાપુ તો કોઈની હામું જ ન જોવે, એટલું બધું અભિમાન. એવું ન હોય. સાચું ક્યારેક ઉતરીને જોવું પડે. માણસ એક એક સેકન્ડે કર્મ કરે છે, એક એક પલે પલે કર્મ કરે છે.